टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ પદ્મકુંડબા હોસ્પિટલની ઘટના અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ન્યૂઝ કેપિટલની ટીમે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યું। બેડના અભાવે મહિલાએ રોડ પર બાળકને જન્મ આપ્યો હતો। સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। તો 30 ડગલાનું અંતર છતાં પ્રસૂતાને સારવાર ન મળી તો પદ્મકુંડબા સરકારી હોસ્પિટલની બેદરકારીથી ગુજરાત અહીં શર્મસાર થયું છે। રાજકોટ શહેરમાં 1 ઓક્ટોબરના રોજ આ ઘટના બની। વાવડી ગામમાં 108 મારફત એક મહિલા પ્રસૂતિની પીડા જેને ઉપડી છે તેને લઈને પદ્મકુંવરબા હોસ્પિટલમાં તે આવ્યા। ગુંદાવાડી વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે અને હું તમને સમગ્ર ઘટનાક્રમ બતાડવા જઈ રહ્યો છું। હું જે વિભાગ આગળ ઊભો છું તે ઇમરજન્સી વિભાગ છે। બપોરના સમયે 108 અહીં આવી અને આ બાકડા ઉપર સૌથી પહેલા એ મહિલા ઊભા રહ્યા અને ત્યારબાદ તે પોતે પ્રસૂતિની પીડા ઉપડતા અહીં 108 વિભાગના ડોક્ટર્સ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે અહીં જ થોડા જ અંતરે તેમનું સારવાર કેન્દ્ર છે। એટલે કે હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું, લેબર રૂમ પ્રસૂતિ વિભાગ, આ જે પદ્મકુંવરબા હોસ્પિટલ છે તેનો આ વિભાગ છે। અહીં એ મહિલા પોતે જાતે આવે છે અને એ મહિલા પોતે કહે છે કે મને પીડા ઉપડી છે, મને સારવાર આપો। પરંતુ ત્યાં જે સ્ટાફ ઉપસ્થિત હતો તે સ્ટાફ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે પહેલા કેસ કઢાવો, તમારો કેસ ક્યાં છે। તમે સમજી શકો છો કે એ મહિલા કે જેને પ્રસૂતિની પીડા ઉપડી છે તે પોતે કેસ કઢાવવાનું કહેતા અચરજ પામે છે। સારવાર પહેલા તેને મળતી નથી પરંતુ કેસ માંગવામાં આવે છે। અહીંથી એ મહિલા પરત જાય છે અને પોતાના પતિને મળે છે અને પતિને કહે છે કે અહીં તો પહેલા કેસ માગે છે, સારવાર બાદમાં થશે। પતિ પણ મૂંઝાયો, તેણે પણ ડોક્ટરને રજૂઆત કરી કે પહેલા સારવાર તો આપો, બાદમાં કેસ તમને મળી જશે। પરંતુ હું ફરીથી તમને આ ડગલા બતાડું છું। 15 જેટલા ડગલા જવાના અને 15 આવવાના, એટલે કે 30 જેટલા ડગલામાં જ માત્ર સારવાર અહીં મહિલાને મળી શકે એમ નથી। પરંતુ જે લોકો એટલે કે જે ડોક્ટર્સ અથવા તો સ્ટાફ દ્વારા જેને ઉદ્ધતતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું અને હાલ અત્યારે સરકાર કહી રહી છે કે બેડ બાબતે કોઈ આક્ષેપ નથી, પરંતુ ન્યૂઝ કેપિટલ સરકારશ્રીને કહેવા માંગે છે કે અમે તમને જે હકીકત દર્શાવી રહ્યા છીએ, જે મોટી મોટી વાતો સરકાર કરી રહી છે કે અમારી સરકારી હોસ્પિટલમાં આવો, કોઈ પણ નાના વર્ગને સારામાં સારી સારવાર મળશે, પરંતુ આ ઘટનાથી સમગ્ર ગુજરાત શર્મસાર બન્યું છે। પહેલા કેસ માગે છે, કેસ હશે તો જ દર્દીને હાથ અડાડવામાં આવશે અને એમાં પણ દર્દીને પોતાને કહેવામાં આવે છે કે તમે બેન કેસ લઈ આવો। હાલ તો ડોક્ટર્સ અત્યારે કહી રહ્યા છે કે કોઈ ગંભીર બેદરકારી નથી, પરંતુ ઇન્ચાર્જ સિવિલ અધિક્ષક પણ કહી રહ્યા છે કે તપાસના આદેશ આપ્યા છે। આ એ જ જગ્યા છે કે જ્યાં મહિલાને બેસવું પડ્યું પોતાના કેસ માટે અને અહીં જ 108ના ડોક્ટર્સ પણ મદદમાં આવ્યા અને મહિલાએ એક બાળકને જન્મ આપ્યો। મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને તાત્કાલિક રૂમમાં અંદર લઈ જવામાં આવ્યા। હાલ તો મહિલા અને તેના બાળક, તેમને દીકરાનો જન્મ થયો, તે બંનેની તબિયત તો અત્યારે સારી છે, પરંતુ સૌથી મોટો સવાલ તંત્ર સામે એ થઈ રહ્યો છે કે જો બાળક અથવા તો મહિલાને કાંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે માત્ર વાતો ન કરો, સાચા અર્થમાં દર્દીઓને વહારે આવો અને કામગીરી કરી બતાવો। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।